અનંત અંબાણીના જીવનની કેટલીક ખાસ વાતો આપણે જાણવા જઈ રહ્યા છીએ ત્યારે રિલાયન્સ એનર્જીની કમાન અનંત અંબાણીના હાથમાં છે। અનંત અંબાણી હાલમાં એમના પિતા મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ એનર્જીનું નેતૃત્વ કરી રહ્યા છે। દોસ્તો, આ સિવાય તે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલના બોર્ડમાં પણ છે। અનંત અંબાણીનો જન્મ મુંબઈમાં થયો હતો। એણે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી એમનું સ્કૂલિંગ કર્યું અને બ્રાઉન યુનિવર્સિટી યુએસએમાંથી કોલેજની ડિગ્રી પૂર્ણ કરી। અનંત અંબાણી રિલાયન્સ પાસેથી માત્ર બોર્ડ અને કમિટીની બેઠકો માટે જ ફી મેળવે છે। આ ઉપરાંત તેઓ પેઢી દ્વારા કમાયેલા નફા પર કમિશન પણ મેળવે છે। આખરે અનંત અંબાણીએ 108 કિલોનો વજન કેવી રીતે ઘટાડ્યો? અનંત અંબાણીએ 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યો હતો, પરંતુ અચાનક એમનું વજન ફરી એકવાર વધી ગયું છે। આ બાબતે વાત કરતા અનંત અંબાણીએ પોતાના પ્રી વેડિંગ ફંક્શનમાં પોતાની બીમારી વિશે જણાવ્યું હતું। TVIને આપેલા એક ઇન્ટરવ્યુમાં અનંતની માતા નીતા અંબાણીએ અનંતની બીમારી વિશે ખાસ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે અસ્થમાથી પીડિત છે, જેના કારણે એનું વજન ફરી વધી ગયું છે। વર્ષ 2016માં અનંતે 108 કિલોનું વજન ઘટાડ્યું હતું, પરંતુ અસ્થમાના કારણે સ્ટેરોઇડ લેવાના કારણે એમનું વજન ફરી વધી ગયું છે। મુકેશ અંબાણીના ત્રણેય સંતાનો, આ ત્રણેય ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ રહ્યો છે। તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અનંત અંબાણીએ એમના ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી વિશે પણ વાત કરી હતી। એમણે કહ્યું હતું કે ત્રણેય ભાઈ બહેન વચ્ચે એક અપાર પ્રેમ છે અને એમને એકબીજા પર અતૂટ વિશ્વાસ છે। અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી। અનંતે પોતાના ભાઈ આકાશને રામનો દરજ્જો અને બહેન ઈશાને માતાનો દરજ્જો આપ્યો છે। અનંત અંબાણીએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ સનાતની હોવા પર ગર્વ અનુભવે છે। દોસ્તો, હવે આપણે જાણીએ કે અનંત અંબાણીની નેટ વર્થ કેટલી છે। મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત રાજાની જેમ જીવન જીવે છે। એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે। હાલમાં જ અનંત દુબઈના એક મોલમાં એની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો। આ પાવર કપલ લક્ઝરી કાર રોયલ્સ રોયલ ખરીદવા માટે એમ કહેવાય કે ત્યાં નીકળ્યા હતા। દોસ્તો, આપણે જાણીએ છીએ અંબાણી પરિવાર એ દુનિયાના સૌથી ધનિક પરિવારની યાદીમાં એમનું આગવું સ્થાન ધરાવે છે અને હંમેશા એમના ઘરે જે કંઈ પણ ઇવેન્ટ હોય છે સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે। ત્યારે બર્થડે સેરેમની હોય કે મેરેજ સેરેમની હોય કે પછી ગુજરાતના દરેક તહેવારોની ઉજવણી હોય, આ તહેવારોની ઉજવણી પણ આ અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે અને એનો ખર્ચો લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે। ત્યારે આ ખર્ચો પણ અનેક ગણો હોય છે અને એનાથી કદાચ અમુક દેશો પણ ખરીદી શકાય, એની કોઈ સીમા નથી। ત્યારે આ અંબાણી પરિવારના અનેક સભ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તહેવારની ઉજવણીમાં લાગી રહેલા છે। આ તહેવારોમાં જ્યારે પણ એમના લગ્ન જે મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે 6ઠા મહિનામાં આયોજિત થયા હતા, ત્યારે આ લગ્ન બાદ અંબાણી પરિવારમાં એમની વહુ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે। અનંત અને રાધિકાનું સુખી દાંપત્ય જીવન અત્યારે ચાલી રહ્યું છે। ત્યારે આ દાંપત્ય જીવનમાં જે કાંઈ પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને આ મેરેજ બાદ જે કાંઈ પણ તહેવારો ઉજવવામાં આવ્યા છે એમાં લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા છે। એ પછી જન્માષ્ટમીનો ઉત્સવ હોય, ગણેશ ચતુર્થીનો પર્વ હોય કે પછી નવરાત્રિનો ઉત્સવ હોય, આ બધા જ તહેવારોની અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી અને એમાં ખર્ચો પણ લાખો નહીં કરોડોમાં કરવામાં આવ્યો હતો। અંબાણી પરિવારનું સેલિબ્રેશન હોય અને એમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો ન હોય એવું કેવી રીતે બની શકે? એટલે બોલિવૂડ સેલેબ્સ પણ આ અંબાણી પરિવારના મહેમાન બનવા જઈ રહ્યા છે। ત્યારે દિવાળીના પર્વની સેલિબ્રેશન કરવા માટે અંબાણી પરિવાર હવે ડેકોરેશનમાં લાગી ગયો છે। સમગ્ર એન્ટિલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે। ત્યારે આ દુલ્હનની જેમ સજાવેલા બંગલાની અંદર અનેક બોલિવૂડ સેલેબ્સની સાથે દેશ વિદેશથી અનેક બિઝનેસમેનો સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે છે અને આ દિવાળીના પર્વને સેલિબ્રેટ કરવા માટે અંબાણી પરિવાર એન્ટિલિયા બંગલો ખાતે એકઠો થયો છે। બાકી ગુજરાતી હોય તો વિડીયોને લાઇક કરતા જજો, શેર કરજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા।